માતાજી મિત્રો, જય દાદા દ્વારકા, જય માં ભવાની. કેમ છો બધા? મજામાં ને મિત્રો? અંધારામાં રાખવું એટલે શું મિત્રો? કોઈ પણ વાત કે કોઈ પણ વ્યવહાર હોય, કોઈ પણ આપણા જીવનની અંદર આપણે જ્યાં ન છુપાવવાનું હોય, જેની પાસે આપણે દિલ ખોલવાનું હોય, જેની પાસે આપણે કોઈ પણ જાતનો ભેદભાવ ન રાખવાનો હોય, કોઈ પણ જાતની ડર વગર અને એકતાથી રહેવાનું હોય, અને એવા વ્યક્તિ પાસે આપણે કોઈ પણ વાત એને કહેવા લાયક હોય અને આપણે ન કહીએ ને, અને જે વસ્તુ પછી સામે આવે ને ત્યારે એ વ્યક્તિ તમને એ વસ્તુ કહે, મને અંધારામાં રાખ્યું. મિત્રો, અંધારામાં રાખવું ને એટલે જીવનમાં એક વિશ્વાસ છે ને એના ઉપર શંકા ઉત્પન્ન કરી, એક વિશ્વાસ છે ને એના માટે વહેમ ઉભો કર્યો, વિશ્વાસ છે ને એનો વિશ્વાસઘાત કર્યો, આને અંધારામાં રાખ્યું કહેવાય. કોઈ પણ આપણે જ્યાં આપણા જીવનની અંદર કોઈ પણ સાથે આપણે જે આત્મીયતાથી રહેતા હોય, આપણી સાથે આત્મીયતાથી વ્યવહાર કરતા હોય, અને એની પાછળ જેને કહેવામાં આવતી વાત હોય, હર વાત છે એ એના વચ્ચે આપણે શેર કરવી જોઈએ, એને કહેવી જોઈએ. કારણ કે જીવનની અંદર હંમેશના માટે અંધારામાં રાખવું ને એ પણ એક છેતરપિંડી છે. અંધારામાં રાખવું ને એ પણ એક માણસ ઉપર શંકા ઉત્પન્ન કરે એવી વાત છે. એટલે જીવનમાં હંમેશના માટે મિત્રો યાદ રાખજો કે અંધારામાં જ્યારે કોઈ પણ માણસ રહે છે ને, ત્યારે એ માણસને તમારા ઉપર જે વિશ્વાસ તો ઉડી જાય છે, પણ તમારા ઉપર એને, તમારા જીવન ઉપર એને ધૃણા થાય છે. તમને તમારા જીવન ઉપર એને નફરત આવે છે, તમારા જીવન ઉપર એને અવિશ્વાસ આવે છે, તમારા જીવન ઉપર એને કરેલા વિશ્વાસનો એને પસ્તાવો થાય છે કે મને આ માણસે આટલું કરવા છતાં આ માણસે મને અંધારામાં રાખ્યો. તમારા જીવનમાં કુટુંબ હોય, પરિવાર હોય, તમે સાથે મળીને રહેતા હોય, એક જ બાપના બધા દીકરા હોય, 4-5 દીકરા હોય, એમાં 2 સંપી જાય અને 2 પછી એના જીવનની અંદર લાભ મેળવી અને જે ભાઈ પ્રત્યે જે કંઈ પણ એવું વસ્તુ હોય અને એનાથી વંચિત રાખે ને, ત્યારે એ ભાઈને એવું થાય કે મને અંધારામાં રાખ્યો. એટલે હંમેશના માટે જીવનમાં યાદ રાખજો કે પૈસો તો આવે છે, જાય છે, અને ભગવાને ધાર્યું હશે તો આપશે, અને નહીતર હોય એ વયો જશે. પરંતુ કોઈ પણ તમારા એક નિજ સ્વાર્થ માટે, તમારા પોતિકા નું જે તમે ટૂંકમાં તમારા પેટનું ભલું કરો છો અને તમારું પડખું તમે વિચારતા નથી. કારણ કે તમારો પુત્ર હોય, તમારું પેટ છે, તો તમારો ભાઈ છે તમારું પડખું છે. કારણ કે તમારા જીવનમાં તમારું ભલું ઈચ્છવાવાળો તમારા ભાઈથી વિશેષ કોઈ નથી હોતો. તમારા પરિવારથી, મા બાપથી કે કોઈ તમારું એથી વિશેષ ભલું ન ઈચ્છી શકે. એટલે જે રણમાં ઘા પડે ને ત્યારે કેને કોઈ ન આવે, હાવ નોધારા થઈ જાવ, પણ તમારો ભાઈ હોય ને તો એ ભાઈ આવે. એટલે મિત્રો એના ઉપર કોઈ પણ એવી આપણે વ્યવહારિક હોય કે કોઈ પણ આપણે લીડર હોય કે આપણે કોઈ પણ આપણે એ રીતે એ આપણને વિશેષ માનતા હોય તો એનાથી કોઈ પણ જાતની વાત આપણે છુપાવી ન જોઈએ. આપણા જીવનની અંદર જે પારિવારિક ભાવના છે જો ટકાવી રાખવી હોય, પારિવારિક ભાવનાની જો આપણને કિંમત હોય, તો માણસ છે ને એના જીવનમાં કદાપી કોઈ માણસ પ્રત્યે એવો જીવનમાં સમય ન લાવતા કે જે તમારા પરિવારનો, કુટુંબનો ગમે તે સભ્ય હોય અને એમ કહે કે ભાઈએ કે કાકાએ કે પપ્પાએ કે બાઈએ મને અંધારામાં રાખ્યો. અંધારામાં રાખવું ને એટલે માણસના જીવનમાં એ સભ્ય, આપણે જે પરિવારના હોય એ સભ્યને આપણા ઉપરથી સંપૂર્ણપણે વિશ્વાસ ઉડી જાય છે. અંધારામાં રાખવું એટલે એના જીવનની અંદર આઘાત લાગે છે, એને પસ્તાવો થાય છે કે મેં મારું પોતીકું જાણ્યું હતું અને એ પોતીકાએ આવું કર્યું. એટલે અંધારામાં રાખવો ને
એ ખરેખર જીવનમાં પાપ છે. અંધારામાં રાખવું ને એટલે એ આમ ગણતરી કરી તો વિશ્વાસઘાત છે. આપણે આપણા જીવનની અંદર કોઈ પણ વસ્તુ આપણે મેળવીએ છીએ અને કોઈ પણ વસ્તુમાં આપણે મહેનત કરીએ છીએ, આપણે મગજ તોડીએ છીએ અને ગમે તેવા અથાગ પ્રયત્ન કરી છીએ અને ઘરનો સભ્ય આપણો હોય, ભાઈ હોય કે પછી આપણે ભેગા હાવ સંયુક્તમાં રહેતા તો કાકા હોય, ગમે તે હોય, તો એવું આપણે ન વિચારવું જોઈએ કે હું આ મારી જેટલી મહેનત કરું છું એમાં જે જાજુ મળે છે તો આમાં મને જાજુ મળવું જોઈએ. કારણ કે એ પણ તમે મહેનત કરો છો, તમે બુદ્ધિથી કશો છો, એ ભલે એટલું નથી કસતા પણ આગલા જન્મની અંદર તમારો ભાઈ થઈને આવ્યો છે તો તમારે એવું વિચારવું જોઈએ કે એ આપણો કંઈક આપણે એને ચૂકવવાનું છે, આપણે દેવાનું છે. અને અહીંયા તો વ્યવહારિક રીતે અને અહીંયા તો આપણે સંબંધિત રીતે આપીએ છીએ અને અહીંયા જે આપણે જો એમાંથી છટકબારી કરી તો એ પાપ છે. કારણ કે આપણો સભ્ય છે, આપણો પોતીકો છે, એને આપણા ઉપર વિશ્વાસ મૂક્યો છે તો એને જે આપણે એનાથી છાનુંમાનું જે કરીએ કે એનાથી આપણે છુપાઈને કરીએ કે એને ન ખબર પડતા કરીએ કે એને આપણે અત્યારે તો એવા બનાવ બને છે કે સહી સિક્કા કરાવીને પણ આવું કરે છે તો એ બધું છે ને અંધારામાં રાખ્યું કહેવાય. અને ત્યારે જ્યારે એને આઘાત લાગે છે ને ત્યારે એના આંખમાંથી જે આંસુ પડે છે, એને તકલીફ થાય છે અને વેદના થાય છે કે મને મારા ભાઈએ, મને મારા કાકાએ, મને મારા પપ્પાએ અંધારામાં રાખ્યો અને આવું કરી લીધું. તો એવું મિત્ર એવું ન વિચારતા કે તમે શ્રેષ્ઠતા પામી ગયા, તમે મેળવી લીધું. એ મેળવી લીધું જે છે ને એ જે તમે જે અંધારામાં રાખ્યો છે ને એમ ઉપરવાળો જે જ્યારે તમને છેતરે છે ને ત્યારે એમાંથી તમને કોઈ બચાવી શકતો નથી. એ અંધારામાં તમે જેને રાખ્યો છે ને એને તો ભગવાન ગમે ત્યારે ઊંચો લઈ શકે છે, એને ગમે તે મદદ મળી શકે છે, પણ તમે જેને અંધારામાં રાખીને જે કૃત્ય કર્યું છે ને એમાં તમને બચાવવાનું કોઈ નહીં મળે. એટલે હંમેશા માટે જીવનમાં મિત્રો યાદ રાખજો કે નીતિમત્તા નું જીવન જીવજો, અંધારામાં કોઈને રાખશો નહીં. અને અંધારામાં જે માણસને રાખશો ને એનો સહારો તો ઈશ્વર પ્રકાશ બનીને આવશે, પણ જ્યારે તમે અંધારામાં ધકેલાશો ને ત્યારે તમને બચાવવાનું કોઈ નહીં હોય. કારણ કે આપણે જાણીએ છીએ કે 2 હાથવાળો પછાડે ને એને 1000 હાથવાળો ઉભો કરે, પણ 1000 હાથવાળો જેને પછાડે ને એને કોઈ ન બચાવી શકે. એટલે મારો વિડીયો મિત્રો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો. જય માતાજી, જય દાદા દ્વારકાથી, જય માં ભવાની.